અંકલેશ્વરના અમૃતપુરા ગામે 20 જાન્યુઆરીની વહેલી સવારે પેટ્રોલ પંપ લૂંટની ઘટના સામે આવી। આ લૂંટની ઘટનામાં 2,38,000ની લૂંટ થઈ હતી। લૂંટની આ ઘટનામાં 2 દિવસ બાદ પોલીસે લૂંટારૂને ઝડપી લીધા છે। જોઈએ કોણ છે લૂંટારૂ, કેવી રીતે લૂંટ થઈ। वहली सवारनी घटना 2,38,000ની લૂંટ, કર્મચારીને બંધક બનાવી ખેલ। આ ઘટના 20 જાન્યુઆરીના દિવસે સામે આવી છે। આ ઘટના કેવી હતી તે જોવા માટે તમારે સીસીટીવી ફૂટેજ જોવા પડશે। આ ઘટના સવારે 4:30 વાગ્યે નેશનલ હાઈવે પર આવેલા લક્ષ્મી પેટ્રોલ પંપ પર ઘટી હતી। વહેલી સવારે 2 દુકાનદાર ઈસમોએ જાણે કે પેટ્રોલ પંપના કર્મચારીઓની સવારને ચાની ચુસ્કી અને બગાસા ખાવાની રોજની આદત ભૂલાવી હતી। હાથમાં એરગન લઈને આવેલા ઈસમોએ કર્મચારીઓને બંધક બનાવી 2,38,000ની મત્તાની સનસનાટી ભરી લૂંટને અંજામ આપતા પોલીસ વિભાગ પણ દોડતું થયું। લૂંટની ઘટના કેમેરામાં કેદ થઈ છે। તમે જોઈ શકો છો, 1-2 શખ્સો પેટ્રોલ પંપ કર્મચારીને ધમકાવી એરગન બતાવી લૂંટને અંજામ આપી રહ્યા છે। પોલીસે આ ફૂટેજના આધારે ગુનો નોંધી તપાસ તેજ કરી છે। एक बॉडी वाला था, एक पतले थे। कितने लोगों को मारा है वहाँ? 4 से 4 को मारा है। और कौन सी भाषा बोले थे? गुजराती। पुलिस में एफआईआर किया आपने? जी। पुलिस आई थी पंप पे? तो अभी भी वहाँ बैठे हुए सर, अभी भी तो नहीं आगे पुलिस बैठे हुए वहाँ पे। लूंटनो भेद उकेलायो, 2 शख्सोनी धरपकड़। लक्ष्मी पेट्रोल पंप पर लूंटनी घटनाમાં અંકલેશ્વર શહેર પોલીસે ગુનો નોંધ્યો હતો। મામલા અંગેની તપાસમાં ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ ફ્લોના સ્ટાફને સોંપતા બંને ટીમો લૂંટારૂનું પગેરું મેળવવા કામે લાગી। પોલીસે ગણતરીના દિવસોમાં લૂંટને અંજામ આપનાર 2 રીઢા ગુનેગારોને ઝડપી પાડ્યા। આરોપી નંબર 1 સઈદ ઉર્ફે ભૂરો મુસ્તાકભાઈ યુસુફ પટેલ, રહેવાસી 199 જીનત બંગલોઝ, ભરૂચ। आरोपी नंबर 2 मोहम्मद जावेद सईद अहमद शेख, रहवासी 9 सिटीजन कॉम्प्लेक्स मोहम्मदपुरा, भरूच। आ બંનેની સંડોવણી સામે આવતા પોલીસે આ બંને શખ્સોની ધરપકડ કરી છે, જેઓ પાસેથી રોકડ ₹40,600, ટાટા ઇન્ડિગો માંઝા કાર, 6 મોબાઈલ અને 1 એરગન, હાથમાં પહેરવાના ગ્લોવ્સ, સ્ટીલનો પંચ, એક્સપ્રેસ વાયર કટર સહિતનો મુદ્દામાલ મળી કુલ ₹2,48,800નો જપ્ત કર્યો છે। ખાસ જોવા જઈએ તો આ બંને આરોપી પાસેથી લૂંટમાં ગયેલ રૂપિયા અંદાજિત 44,000 રિકવર કરેલા છે। ગુનામાં વાપરેલ હથિયાર કે જે પિસ્ટલ જેવું દેખાય છે, વાસ્તવમાં એરગન છે, તે પણ રિકવર કરેલી છે। વધુમાં ગુનામાં વપરાયેલ માંઝા કાર ટાટા કંપનીની કે જે પર ડે 1,000 રૂપિયા આપી અને ભાડેથી લઈ જતા હતા, આ કાર પણ કબજે કરવામાં આવેલી છે। કેવો છે આરોપીનો ભૂતકાળ? ઝડપાયેલ બંને આરોપીઓ રીઢા ગુનેગાર છે અને ગુનાહિત ભૂતકાળ ધરાવે છે, જેમાં સઈદ ઉર્ફે ભૂરો અગાઉ મારામારીના 2 ગુનામાં તેમજ લૂંટના 4 ગુનામાં પકડાયેલો હતો। તેમજ આરોપી નંબર 2 મોહમ્મદ જાવેદ અગાઉ સુરત તથા ભરૂચ જિલ્લામાં વાહન ચોરીના 23 ગુનાઓમાં ઝડપાયેલો હતો। હાલ તો પોલીસે પ્રાથમિક અનુમાન મુજબ મોશો કરવા માટે આ લૂંટારૂએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોય તેવું લાગી રહ્યું છે। બીજી તરફ ગણતરીના કલાકમાં લૂંટારૂઓને પકડી પાડી સનસનાટી ભરી લૂંટ મામલે મોટી સફળતા પ્રાપ્ત કરી છે। ક્રિમિનલ માટે હારૂન પટેલ, VTV ન્યૂઝ, ભરૂચ।